પૂનમભાઈ જસુભાઈ સોલંકી। ગઈકાલે ઘટના એવી ઘટી છે કે મારા ભાઈનો દીકરો, મારો ભત્રીજો, સાંજે 5:30 એની બેબીને સ્કૂલે લેવા ગયો હતો। કમલાનગરથી ઘરે નિમિત્તે આવતો હતો શ્રી હરિનંદન રેસિડેન્સીમાં। ત્યાં એમની પોતાની સાઈડ પર જ હતા, એક્સેસ ગાડી લઈને આવતા હતા। સામેથી પૂરી ઝડપે ફોર વ્હીલર આવી અને એમને અથાડી, એટલે એક્સેસ તો પૂરી ડેમેજ હતી અને છોકરાને બી વાગ્યું છે, એને ફ્રેક્ચર છે, એનું ઓપરેશન કરવાનું છે। પ્લસ એની 4 વર્ષની છોકરી છે, એને બી ફ્રેક્ચર છે। પાછું પેશાબ કરીને ટાંકા લીધા છે અને અત્યારે ઓટીમાં લીધી છે કે ડૉક્ટર એવું કહે છે કે પેશાબ કરવાની થેલી ફાટી ગઈ છે। તે ઉપરાંત જે મારા ભત્રીજાના પત્ની હતા તે પ્રેગ્નેન્ટ હતા, કે એમની આજકાલ ડિલિવરી હતી, પણ એમને બી પડી ગઈ જવાથી વાગ્યું, તો આજે એમનો છોકરો ગઈ રાત્રે મળેલો એક્સપાયર, ડૉક્ટરે બહાર નીકાળ્યો છે। એ છોકરાઓ 3 હતા અને દારૂ પીધેલી હાલતમાં જ હતા। એમની ગાડીમાંથી કોટરિયાની બાટલો, ગ્લાસો બી મળી છે, પોલીસને બતાવી બી છે। એમના 2 મોબાઈલ, ગાડીની ચાવી અમે બધી જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં અમે પોલીસને આપી દીધી છે અને પોલીસે બંને આરોપીને વાઘોડિયા પોલીસ સ્ટેશન લઈ ગયા છે। બેનની હાલત તો હવે અત્યારે સારી છે, પણ નહીં, આ મને બહુ તકલીફવાળી વસ્તુ છે, કેમ કે પ્રેગ્નેન્ટ હતા અને મળેલું બાળક પેદા થયું છે। બાકી નાજુક હાલત તો બેબીની છે, 4 વર્ષની છે। મારી માંગણી એક જ છે કે પીધેલી હાલતનું જે લાગુ પડતું હોય કલમ એ લગાવે, પ્લસ કે થર્ડ પાર્ટીની 4 વ્હીલર છે, એની પાસે લાયસન્સ નથી, એ પીધેલો છે, એણે એક્સિડન્ટ કર્યું છે, મારા છોકરાનું ઓપરેશન છે, છોકરીનું ઓપરેશન છે અને મરેલો છોકરો, એટલે આ બધી કલમોને જોઈન્ટ કરીને વાઘોડિયા પોલીસ સ્ટેશન કડકમાં કડક એને સજા આલે એવી મેં પ્રતીક્ષા પોલીસ સ્ટેશન। અમારા પરિવાર પર તો બહુ આફત આવ્યું છે। બાળક બી અમારું એક ગયું છે, બે બેબી પર એક ત્રીજી ડિલિવરી બાબો હતો, એ બી બાબો બી એક્સપાયર જન્મ્યો છે। હમણાં બહુ તો હમણાં ગાંડા જેવું જ કરે છે, કંઈ ખબર નહીં પડતી અને અમને જેન્ટ્સને લેટેસ્ટ વોર્ડમાં જવા નહીં દેતા।